नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो अरहत सिद्धाचार्य उपाध्याय सरस्वती। धर्म वार्ता शरीરના સહયોગના પ્રમાણમાં લઈએ કળિયુગની અંદર સજ્જન ધર્મપ્રેમી મનુષ્યો માટે પરમાત્માના ગુણો ગાવા અને સ્મરણ કરવા તથા શાસ્ત્ર અને અનુભવ વાણીની વિચારણા કરવી, એ મોક્ષ માર્ગના મુખ્ય સાધનો છે. કોઈ મહાપુરુષ કદાચ આત્મતત્વને યથાર્થ જાણે અને પછી સાધના કરીને પામે એવું કોઈક વાર બને. મોટા ભાગે કળિયુગમાં એવું બનતું નથી. એનું કારણ આપણને હમણાં બતાવ્યું. झूठे जग में दिल ललचा कर असल वतन क्यों छोड़ दिया, એ કારણ છે. જે કોઈ પ્રાણીને, આત્માને, મનુષ્યને સંસારના પદાર્થોમાં મજા આવતી હોય, આસક્તિ હોય, એના જીવનમાં એની મુખ્યતા હોય, તો એને પરમાત્માનું નામ રૂચતું નથી. એ વાત આગળ આવી ગઈ છે. અત્યારે જે આખા પદ બોલ્યા એનો ધ્વનિ જે છે તે પ્રભુ સ્મરણ જાપ દ્વારા એ વિશે ચાલે. પૃષ્ઠ સંખ્યા 107 ઉપર આપણે મંત્રનું સ્મરણ ન કરીએ તો આપણું મન સ્થિર થાય નહીં. સ્થિર થવાની વાત તો આગળ છે. દુનિયાના પદાર્થોમાં ચોંટી ગયું છે ત્યાંથી જ પાછું ન મળે. વૈરાગ્યની વૃદ્ધિ માટે અને એકાગ્રતાની પ્રાપ્તિ માટે
મંત્ર જાપ એ અત્યારે જાપનો વિષય નથી. જાપ કઈ રીતે ધ્યાનમાં ઉપયોગી એટલો જ વિષય છે. જાપ માટે મોટું પુસ્તક લખવું પડે. પુસ્તકો અવેલેબલ છે એવા. જપ યોગ, જપ યોગ, અને આપણે સાધના સોપાનમાં એનો વિસ્તાર કર્યો છે. કોઈ ભાઈઓને વાંચવું હોય તો ક્યાંક વાંચે. શું કહે છે? પ્રશ્ન પૂછે છે શિષ્ય કે સાહેબ કયો મંત્ર સારો, સૌથી સારો કયો મંત્ર? તો કે જો ભાઈ એવું નથી, પરમાત્મ તત્વ, શુદ્ધાત્મ તત્વ એ જેમાં બતાવવામાં આવ્યો હોય એવો કોઈ પણ મંત્ર હોય તો તે જ્ઞાનીઓને માન્ય છે. આ મંત્ર સારો અને આ મંત્ર ખોટો એવું નથી. મંત્ર તો બાહ્ય સાધન છે. ખરું કામ તો પોતે કરવાનું છે. ભાવોની શુદ્ધિ અને ભાવોની સ્થિરતા. જાપ દ્વારા શું કરવું છે? ભાવોની શુદ્ધિ. આમ તો આખો મોક્ષ માર્ગ આવી ગયો. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પદ અને એકાગ્રતા. મનની ચંચળતાનો નિરોધ. જેટલો થાય એ વાત થઈ ગઈ. મનડું કિમહીન બાજે હો કુંથુજીન, મનડું કિમહીન બાજે. જીમ જીમ જતન કરીને રાખવું, તીમ તીમ અળગું ભાગે ઓ કુંથુજીન, મનડું કિમહીન બાજે. શ્રીમોક્ષ માળામાં પણ 68મો પાઠ અને 100મો પાઠ 68 and 100 એ બંનેમાં વિચાર. કારણ કે મન એ પણ ઇન્દ્રિય છે. ઇન્દ્રિયો 5 ગણાય પણ છઠ્ઠી ઇન્દ્રિય તે એટલે નામ નો ઇન્દ્રિય. મનનું બીજું નામ શું? એ નો ઇન્દ્રિય છે. એટલે જવાબ આપે છે કોઈ પણ પરમાત્મ પદનો વાચક એવો મંત્ર લેવો. એ પરમાત્મા કહેતા ત્રણે લઈ લેવા. પરમાત્મ વાચક, સદગુરુ વાચક અને સદ્ધર્મ વાચક એવો કોઈ પણ મંત્ર તમે લઈ શકો. હવે આગળ એની વિધિ કહે છે. તે મંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ સદગુરુથી સારી રીતે સમજવો. આપણી ટેપ રેકોર્ડર નથી. સવારથી સાંજથી ટેપ રેકોર્ડર મૂકીએ તો 50,000 શ્લોક બોલી જાય, 50,000 મંત્રો બોલી જાય. પણ એને આપણે પણ મંત્ર જાપ બોલીએ, પણ તે વખતે આપણા અંતરના ભાવો એ મંત્રના અર્થ પ્રમાણે જો પરિણમે નહીં, ભાવ ભાષણ થાય નહીં, જાગૃતિ રહે નહીં, અર્થનું ચિંતનનું અનુસરણ કરે નહીં, 5%, 10% માર્ક મળે. માર્ક ન મળે એવું નહીં, 5-10% માર્ક મળે.
એ પોતાની જાતે ન થાય, એટલે સદગુરુથી સારી રીતે સમજવું. મંત્રનો અર્થ પોતે પોતાની જાતે ન સમજી શકે. મોટો પંડિત હોય તો 10-12 શબ્દકોશ લઈને એનો અર્થ કરે અને એના ટ્રાન્સલેશન્સ પણ કરે, પણ એ કઈ મોક્ષનો માર્ગ નથી. जप तप और व्रतादि सब तहां लगी भ्रमरू, जहां लगी नहीं संत की पाई कृपा. ને સારી રીતે સદગુરુથી ત્યાં બાહ્ય નિમિત્તની મુખ્યતા કરી, અને સારી રીતે સમજવું ત્યાં ઉપાદાનની મુખ્યતા, પોતે સમજવું. અને સમજવાનું નથી, સમજનાર દુનિયામાં બહુ છે, સારી રીતે સમજનારા કોઈ નથી. સારી રીતે સમ્યક રૂપેણ. લોકોમાં બુદ્ધિ ઘણી છે, પણ વિષય કષાય આદિ અને પરમાત્મા તત્વની શ્રદ્ધા રહિત હોવાને લીધે એ કુબુદ્ધિ મોક્ષ માર્ગમાં ઉપયોગી તો નથી પણ બાધક છે. એટલે સામાન્યપણે બહુ બુદ્ધિવાળા હોય એને આત્મા ન મળે, પણ બુદ્ધિવાળા તો આવા બહુ હતા, એમને તો આત્મા મળી ગયો. કેમ? સુબુદ્ધિ હતી. એમની બુદ્ધિ નહોતી, સુબુદ્ધિ હતી. અને એકલી સુબુદ્ધિ નહોતી, એ સુબુદ્ધિ શ્રી સદગુરુદેવના કૃપા પ્રસાદથી પ્રાપ્ત કરેલી અને ભગવાનની વાણી આગમ સતશાસ્ત્ર તે દ્વારા પ્રમાણિત થયેલી. અને એ કોઈ પોથી પંડિત નહોતા, प्रयोगवीर. कफन बांध के निकल पड़े हैं, क्या होगा कोई बात नहीं. कफन बांध के निकल पड़े उसी को मोक्ष मिलता. मोक्ष की बात तो अलग है, मोक्ष मार्ग मिलता. આનંદ નંદી મહારાજ તો ક્યાં છે? 13મા ભગવાનના સ્તવનમાં. ગંગાબાઈ પણ એક વચનમાં રાખે વિશ્વાસ. બે, સદગુરુ તન મન ધન જેને સદગુરુને સમર્પ્યા. 3, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. 4, ખેલ છે ખાંડા કેરી ધાર. આટલા સુધી કોણ જઈ શકે? કરોડોમાં એક આવે, કારણ કે બધી વસ્તુ એનાથી વિપરીત છે. એને કે કોઈ સંતોને મળો, સંતે બંધ, શી જરૂર છે? સમયસાર મળે, તત્વાસૂત્ર મળે, ગીતા મળે. તમારા મહારાજ એનાથી વધારે કહેવાના છે? ગુરુ ગુરુની કઈ જરૂર? શાસ્ત્રો સમજવા માટે સત્પુરુષનો યોગ અને આશ્રય એ વિના કોઈ ઉપાય નથી, એમ કૃપાળુદેવ પ્રોક્લેમ કરે છે. પ્રોક્લેમ એટલે જાહેરનામું. પ્રેસિડેન્ટ હોય ને તો કોઈ જાહેરનામું બહાર પાડે, એટલે ટીવી પર આવી જાય, રેડિયો પર આવી જાય, છાપાઓમાં આવી જાય, જાહેરનામું. જીન પ્રવચન દુર્ગમ્યતા થા કે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખા. આ જમાનામાં તો
મા બાપને જ પગે ન લાગે તો પછી વળી સદગુરુને સંતને માને ખરો? ન માને. મા બાપને જ પગે લાગવા તૈયાર નથી. એ તો પ્રત્યક્ષ છે, વ્યવહાર દ્રષ્ટિથી. જન્મ આપ્યો, નવડાયા, ધોવડાયા, ખવડાયા, નિશાળે મૂક્યા, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા. સદગુરુ આત્મિક જ્ઞાનના દાતા પોતાના જીવન દ્વારા 80% અને પોતાના ઉપદેશ દ્વારા 20%. આત્મિક જ્ઞાનના દાતા. આત્મિક જ્ઞાન એટલે આત્મિક આનંદના. સમજવું પોતે એટલે ઉપાદાન. સારી રીતે સમજવો એમ આલોચના પાઠમાં બોલું છું. સમજ સાર સંસાર में સમજવું ટાળે દોષ, સમજ સમજ કર ही गया જીવ અનંતા. જાપની સાધના ધ્યાન દરમિયાન કરી શકાય છે. ધ્યાન એટલે ધ્યાનનો સમય હોય ત્યારે. મંત્રનું અવલંબન એ એક મુખ્ય અવલંબન છે. મંત્રનું અવલંબન એ એક મુખ્ય અવલંબન છે. કોઈ પણ અવલંબન લો, પરમાત્માનું અવલંબન લો, પણ એ ગહન છે, કારણ કે પરમાત્માને જોયા નથી એને, અને પરમાત્માનો પરિચય કર્યો નથી. મોભોમાં કર્યો છે પણ અત્યારે યાદ નથી, માટે સદગુરુનો પરિચય કર્યો. તો સદગુરુનો પરિચય કરી શકે છે, પણ પોતાની યોગ્યતા હોય તો, અને ઓળખી શકે, અને જગતની જંજાળમાંથી થોડો પાછો વળે. અસત્સંગ અસત પ્રસંગમાં અહીં સુધી ડૂબેલો છે, તો સદગુરુ પાસે, સંતો પાસે જાય કેવી રીતે? એટલું પુણ્ય જોઈએ. બે શબ્દો, મહત પુણ્યના યોગે ને કોઈ મહાભાગ્યવાનને સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી ધર્મની પ્રાપ્તિ. આજે 4નો આંકડો બધા આવે છે. ભગવાન અનંત સ્વચતુષ્ટયના સ્વામી છે, તો આનંદ ગુણોના સ્વામી. 4 રાજા. પહેલા જાપ હોય સામાન્ય, પછી બહિર અંતર જાપ હોય, અને પછી ધ્યાન દશા સવિકલ્પ સૂક્ષ્મ હોય, ત્યાર પછી ધ્યાન દશા નિર્વિકલ્પ. જાપ એટલે કઈ અમુક મંત્ર એવું નહીં, પરમાત્માના કોઈ પણ નામને, ભજનને, પદને, ગાથાને અંતરમાં રટણ કરે તો એ પણ જાપ છે. સામાન્ય માણસને માટે કળિયુગમાં બુદ્ધિ ઓછી છે, એટલે એક મંત્ર આપ્યો કે તું આનો જાપ કર. ગુરુદેવે આપ્યો તો એમને મારુષ માતુષ એવો મંત્ર આપ્યો. કયા મુનિ? શિવભૂતિ. શિવભૂતિ મુનિ. એ યાદ ન રહે. મારુષ માતુષ એટલે માસ્તુષ એવું બોલે, એવું એમને યાદ રહી ગયું. માસ્તુષ માસ્તુષ. પછી એ વખતે સમજાવેલો ખરો ગુરુએ, એ વખતે થોડુંક સમજણમાં આવેલું, પણ સ્મૃતિ ઓછી, એટલે પેલા બેનને ખાંડતા જોયા, અને થોડા થાય એટલે
મારા ગુરુએ કહેલું કે દેહ અને આત્મા ભિન્ન છે. આત્મા એ જ આપણે છે. માટે કોઈની સાથે રોષ પણ કરવો નહીં અને કોઈની સાથે તોષ પણ બહુ કરવો નહીં. એટલે રાગ કે દ્વેષ કરવા, પણ ભેદ જ્ઞાન કરીને આત્માની ભાવના કરવી. હું સ્ટ્રાઇક એટલે બેન આમ કરજો, ફોતરા ફોતરા ફેંકી દો અને ચોખા ચોખા લઈ લો. અજ્ઞાન અને વિભાવ ભાવો રૂપી ફોતરાને ફેંકી દો અને જ્ઞાન સ્વરૂપી સહજાનંદ, જ્ઞાનાનંદ, ચિદાનંદ જાણનાર બેઠો છે. આપણું લક્ષ્ય નથી, જાણનાર તો કાય છે. કાળ બાદ આત્મા સત ચૈતન્ય મન સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. બહાદુર, શૂરવીર, અભય, નિર્ભય, ખેલ છે ખાંડા કેરી. વારંવાર સદગુરુ અને પરમાત્માનો આશ્રય કરવાથી, તેમની શરણાગતિ લેવાથી એમની કૃપા થાય છે અને આપણું બળ વધે છે, જેને વૈજ્ઞાનિક રીતે પત્રાંક 856 માં કહ્યું. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ ઇક્વલ ટુ આત્મા. ઇક્વલ ટુ આત્મા. આત્મા એટલે આપણું મૂળ સ્વરૂપ. આત્મા એટલે કે આમાં આત્મા સાહેબ, આત્મા પહેલા તું પોતે જ આત્મા છો બાપા. આપણે આત્મા છીએ, માનીએ તો પણ છીએ અને ન માનીએ તો પણ છીએ. સારી રીતે જાપની સાધના ધ્યાન દરમિયાન કરી શકાય. એટલે પહેલા જાપ હોય, જાપ ધીમો પડે, પછી ચિંતન મુખ્ય થઈ જાય, પછી ચિંતન પણ સૂક્ષ્મ થઈ જાય અને ચિંતન ધારા ચિંતકની અંદર સમાઈ જાય. એ છે સમાધિ. સમ અધિ. અધિ એટલે મેન્ટલ પ્રોસેસ ઓફ કોન્ટેમ્પ્લેશન. અધિ એટલે શું? મેન્ટલ પ્રોસેસ ઓફ કોન્ટેમ્પ્લેશન. અને સમ એટલે સમાય. સમાય. જે ક્ષણે મન આત્મામાં સમાય એ જ ક્ષણ આત્માના અનુભવની છે. એ ક્ષણ આત્માના અનુભવની છે. અમુક ચોક્કસ સંખ્યામાં હું અવશ્ય આ મંત્રોનો જાપ કરીશ એવો નિયમ લઈને બેસવાથી દ્રઢતા રહે છે. સાંપ્રદાયિક પદ્ધતિ બહુ સામાયિક કરવા બેઠા. ટેલિફોન આવે તો બોલવાનું, બીજું કામ હોય તો संकल्प. संकल्प से क्रमशः सिद्धि होती है.
संकल्प से क्रमशः सिद्धि होती, और संकल्प के बिना 3 काल में सिद्धि नहीं है। संकल्प के बिना 3 काल में सिद्धि नहीं है। इसलिए तीर्थंकर भगवान 8 साल की उम्र में संकल्प करते हैं कि हम अणुव्रतों का ग्रहण करते हैं, और जब दीक्षा लेते हैं तो महाव्रतों का संकल्प करते हैं। बुद्ध भगवान ने बहुत तपस्या के बाद उस वट वृक्ष के नीचे संकल्प किया, कार्यम साधयामि वा देहम पातयामि। क्षत्रिय राजकुमार था, अंतરના વૈરાગ્યવાન હતો। 49 દિવસ ત્યાં બેઠા, ન હલે ન ચલે, ન ખાવું ન પીવું, ન લોંગ કોલ ન શોર્ટ કોલ, कुछ नहीं। 49મા દિવસે તેમને એ પરંપરા પ્રમાણે જ્ઞાનની, સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ છે। સંકલ્પ આપણા બધામાં ખૂટતી કડી એ સંકલ્પ છે। આપણે હોશિયાર કહેવાઈએ, આપણે ભક્તિવાળા કહેવાઈએ, આપણે જિજ્ઞાસુ કહેવાઈએ, પણ એમ કે નિયમ સંકલ્પ કરો, મને એ તો ના થાય, નિયમ ન લો, પાછો ભગવાનની આજ્ઞાથી પોતાની નિર્બળતા છુપાવે। સાહેબ આપણે નિયમ લઈને તૂટે તો કેટલું બધું પાપ લાગે, તો દુનિયામાં તું કઈ જ ન કરી શકે। હમણાં અહીંથી નીકળે, નીચે ઉતરે કે સાહેબ પગથિયા પર લપસી જવું તો એટલે હું તો અહીંયા જ બેઠો, હું તો નીચે જ ન ઉતરું, કદાચ પગથિયાથી લપસું પડી જવું તો, કઈ કામ હોય ને બહાર જવાનું કે સાહેબ બહાર જઈએ ને કે એક્સિડન્ટ થઈ જાય તો, એટલે હું તો બહાર જ ના જાઉં। संकल्प के बिना 3 काल में सिद्धि नहीं है। હું સાદી ભાષામાં બોલું, તમે વિદ્વાન લોકો શું કહો? ચારિત્રમ ખલુ ધમ્મો। સંકલ્પનું ચારિત્રનું વ્યવહારિક સ્વરૂપ એ સંકલ્પ છે। ચારિત્રનું વ્યવહારિક સ્વરૂપ શું? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, अपरिग्रह, सिद्धि न था। મોટું વ્રત ન લે, અણુવ્રત ન લે, પણ અંદરમાં તો સંકલ્પ કરવો જ જોઈએ, અંતે સત્પુરુષોની સમીપ કરવો જોઈએ। એટલે નિયમ લેવો, દરરોજ ભક્તિ કરીશ, દરરોજ જાપ કરીશ, દરરોજ દાન દઈશ। રવિવારે સ્વાધ્યાય હતો ને, દૈનિક જીવન મુમુક્ષુનું કેવું? हम जानते तो बहुत हैं किंतु न तो मानते हैं और न आचरण में लाते हैं। तो हमारा ज्ञान है वो पोथी पंडित का ज्ञान, उसका कुछ फायदा नहीं, कुछ मायना जो अभाव हो अल्प पुण्य બંધાય એ તારા ભાવ પર આધાર છે। પણ જ્ઞાન કરીને પાછો અભિમાન કરતો ઉલટો नीचे जाए। मेरे को सब शास्त्र मालूम है, मैं बड़ा शास्त्रज्ञ हूं, अभिमान करे तो नीचे। संकल्प करो, टूटे संकल्प तो प्रायश्चित करो, પણ સંકલ્પ કરવો એટલા માટે પરંપરામાં નિયમ છે, સામાન્ય પણ નિયમ છે અને નિયમો આપવાનો પણ નિયમ છે। ભલે બહુ એમાં સમજણ નથી, તાત્વિક નથી, પણ ભાઈ
તમે મીઠું ન ખાતા આજ તમે એકાસનું કરજો, આજ તમે બેસનું કરજો, અનેક પ્રકાર હજારો જાતના નિયમો હોય. આત્માના લક્ષ્ય અને સદગુરુની સાક્ષીએ જે નિયમ લે તે આત્મકલ્યાણનું કારણ બને છે. સમજણ તો જોઈએ. પોતાની સમજણ અમુક લયથી સ્વરબદ્ધ રીતે બાહ્ય જાપ કરવાથી ધીમે ધીમે અંતરજાપ સહજ થાય છે અને આગળની સાધક અવસ્થામાં આત્મજ્ઞાન પ્રાપ્તિ બાદ પણ અજપા જાપની પણ સિદ્ધિ થાય છે. થોડું અઘરું હોય, વાંધો નહીં. મનના બે સ્તર છે. મન ચિત્ત એના બે સ્તર છે. એક જાગૃત મન અને એક અવજાગૃત. પછી ઘણી વાર એને અજાગૃત એમ ત્રીજું પણ કહે છે, પણ ક્લાસિકલી બે છે. જાગૃત મન એટલે કોન્શિયસ માઇન્ડ અને અવજાગૃત મન એટલે સુષુપ્ત મન, જેમાં જન્મ જન્માંતરના અનંત કુસંસ્કારો કે સુસંસ્કારો સંચિત થયેલા. કોઈકને સમજવું હોય તો લોજિકલી ભગવાનમાં શ્રદ્ધા તો હોવી જોઈએ. આત્મા જ્યારે અહીંથી એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે એ કાર્મણ શરીર લઈ જાય છે. એ કાર્મણ શરીરનું ભાવાત્મક સ્વરૂપ, એનું નામ અવજાગૃત મન. પંચેન્દ્રિય સંધિ માટે, પેલા માટે તો પ્રશ્ન નથી, કારણ કે એને તો મન જ નથી. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એને મન નથી. પણ તોય એને સંસ્કાર તો હોય, પણ એ એની જાતમાં, એ આપણા જ્ઞાનનો વિષય નથી. કે આપણે એકેન્દ્રીયમાં હોઈએ તો શું પુરુષાર્થ કરીએ? વિચારવાની શક્તિ જ નથી તો કેવો પુરુષાર્થ કરતા હશે એ કેવળ જ્ઞાની જાણે. ભગવાન को जाके पूछो, एक इंद्री, बे इंद्री, त्रण इंद्री, चार इंद्री, पांच इंद्री असंधि, ये शू पुरुषार्थ करे साहेब? हमको मालूम नहीं, आगम में भी उसका वर्णन नहीं, केवल ज्ञानी जानते. એટલે આ તમે સમજાવ્યું. હવે ચલો ભગવાનના શ્રદ્ધા છે હું માનું, પણ તમારી વાત મને પ્રયોગથી સમજાવો. ધારો કે મને આગમમાં શ્રદ્ધા નથી, તો પ્રયોગથી 30 સેકન્ડ માટે આપણે બધા પોતાના ઈષ્ટ મંત્રનો જાપ કરીએ મનમાં, બરાબર? એ જે મંત્રનો જાપ કર્યો એ સિવાય બીજા કોઈ વિચાર આવ્યા? આવ્યા જ કંઈક ના કંઈક. આદિનાથ ભગવાન આવ્યા, પછી બાહુબલી ભગવાન આવ્યા, પછી ઈડરના પાઠ પર, પછી તારંગા ગયો સાહેબ.
સાહેબ મને બરડામાં ખંજવાળાય. તું એના માટે બેઠો હતો? તારી ઈચ્છા નથી તો પણ તું જ્યારે જાપ કે ધ્યાન કરે છે ત્યારે ન જોઈતા વણ નોતર્યા વિચાર રૂપી મહેમાનો આવે. કેમ આવે છે? એ બધા અંદરમાં પડેલા છે, બહાર આવે છે. તળાવમાં નાહવા ગયા હોય નાના હોય ત્યારે, અથવા કોઈ એમને ડૂબકી મારે, દૂર પોતાનો મિત્ર હોય ને એને જઈને ટાંટીઓ ખેંચે, પેલો એકદમ ગભરાઈ જાય. અહીંથી ડૂબકી મારી અને પેલી બાજુ નીકળ્યો. પોતાને જે વિચારો નથી જોઈતા એવા વિચારો પણ આવે છે. એ બતાવે છે કે પૂર્વના સંસ્કાર છે. આટલે સુધી બુદ્ધિ ગમે છે. દરેક સ્વીકારશે તો ખરું જ, ન સ્વીકારતો ફરીથી પ્રયોગ કરવો. આપણે જે વિચાર નથી કરવા એ વિચાર આવે છે. કેમ આવે? તો પૂર્વ સંસ્કારના ધક્કાથી, અંતરંગ નિમિત્ત કારણે છે. પોતાની જાગૃતિની ન્યૂનતા. છઠ્ઠા ગુણ સ્થાન સુધી આવે અને સૂક્ષ્મપણે તો 10મા, કહો તો 12મા ગુણ સ્થાન સુધી આવે, 11મા ગુણ સ્થાન અંત સુધી. મુનિરાજ અપ્રમત્ત ધ્યાનમાં બેઠા છે તો પણ એમને વિચાર આવે છે. પણ કેવા આવે છે? એમને પોતાને પણ ખબર નથી, દુનિયામાં પણ લોકોને ખબર નથી, પણ કેવળ જ્ઞાની જાણે. જાણે કે નહીં? નહીં તો કેવું 7મા, 8મા, 9મા, 10મા બંધ કેવી રીતે થાય? 10મા ગુણસ્થાનના અંતે બંધ પૂરો થાય છે. અને વિચારો પણ સત્તા છે, સ્વીકાર કરવો. તારા ન જોઈતા વિચારો કેમ આવે છે? એકદમ કટ્ટા કરીને બેસે. એ વચનામૃતના માધ્યમથી લઈ અને સમાપ્તિ કરીએ. એકસો 28મો પત્રાંક. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. એ દ્વેષના સંસ્કાર અને એનો બેઝ તે દ્રવ્ય કર્મ. દ્વેષના ભાવ એ પોતાની સત્તા મૂકી ગયા અને એનો ફિઝિકલ આસ્પેક્ટ એ દ્વેષરૂપી કર્મ, અને એ કર્મનો ઉદય થયો. તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. એક્સક્લેમેશન માર્ક, આશ્ચર્યજનક. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે. સંસારી અવસ્થા જ્યારે આપણને ઘડીએ ઘડીએ કારાવાસ જેવી લાગશે ત્યારે આપણો ખરો પુરુષાર્થ ઉપરશે. જ્યાં સુધી કહે છે સાહેબ મારે તો લીલા લહેર છે,
દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, તાંબા જેવું ને લોકોમાં મારી ચિઠ્ઠી લઈ જજો, તમારે જે કામ બધું એક મારી ચિઠ્ઠી જોશે ને તમારું કામ. પ્રભુ એ તો બધો પુણ્યનો ઠાઠ છે, એ કઈ આત્મા, પુણ્ય ને આત્મા એક નથી. પુણ્ય है आश्रव तत्व, आत्मा है आत्मा. આવી આપણે સમજણ કરીએ, આવા ભાવમાં આગળ વધીએ. જાપનો 24 કલાક જાપનો દિવસ. સોવત રામ, ઉઠત રામ, બેઠત રામ, ચાલત રામ, એરત રામ, બધા. અને આ પદ બોલ્યું છે ને એમાં એક લીટી રહી ગઈ છે. इस संसार फूल से मर को सुंदर देखी लुभायो, चाखन लाग्यो रुई गई उड़ी हाथ कछु नहीं आयो. એમ કરીને એક એમાં લાઈન આવે છે વધારાની. આ પ્રમાણે જાપની ટેવ પાડીએ. જાપ દ્વારા મનનું સ્થિરીકરણ થાય, એ દ્વારા પરમાત્માનું અનુસંધાન થાય, ક્રમશઃ વિશુદ્ધિ અને શુદ્ધિ થાય અને ચૈતન્ય દેવના દર્શન. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, सब संतन की. ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.